મિત્રો, રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી એનો જે વેસ્ટ નીકળે છે એ વેસ્ટનો નિકાલ આપણે ક્યાં કરવો એની માહિતી લઈશું આપણે નિરૂપાબેન પાસેથી. આપ સૌને નમસ્કાર. પ્લાસ્ટિક એ આજનો આપણો સૌથી મોટો સરકતો પ્રશ્ન છે, જેની સાથે આપણે સૌ ઝઝૂમી રહ્યા છીએ. એ પ્લાસ્ટિક એ હું તો એવું કહું છું કે આપણી માથે પડેલી આફત છે, કારણ કે આપણે સૌએ એને આવકાર આપ્યો છે અને આપણા રોજિંદા જીવનમાં ઢગલાબંધ જગ્યાએ પ્લાસ્ટિકને આપણે જીવન આપ્યું છે. અને પછી આપણને ખબર નથી કે આ પ્લાસ્ટિક થકી આપણા જીવનમાં, આ સમાજમાં, આ પર્યાવરણને એની કેટલું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મને આપને કહેવું છે કે આપણા ઘરનું પ્લાસ્ટિક, એ પ્લાસ્ટિકના ઝબલા હોય, કોઈ પણ પ્રકારની થેલી હોય, તૂટેલા કોઈ ડબ્બા કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, તો એ આપ કલા કર્મપીઠ પર આપી જાઓ. એની સામે આપ સરસ મજાની કપડાની થેલી લઈ જઈ શકો છો. એ થેલી લઈને આપ બજારમાં જવાનું શરૂ કરી શકો છો, જેથી આપણે ફરીથી આપણા ઘરમાં પ્લાસ્ટિક આવવાનું બંધ કરી શકીએ. કારણ કે આ પ્લાસ્ટિક એ ગાયોના મોઢામાં જાય છે, એનાથી એને નુકસાન થાય છે. જમીનમાં જાય છે તો જમીનને નુકસાન થાય છે. આ પ્લાસ્ટિક ક્યાંય પીગળતું નથી. એ લાંબા સમય સુધી આપણા જમીન સાથે એ સખત રીતે એ પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ધરતીમાં સાથે. ત્યારે ધરતીમાં ગાયો, આવા જે જીવ છે જે બોલી નથી શકતા, એની સામે આપણે ઘણો અત્યાચાર કરી રહ્યા છીએ. તો આ પ્લાસ્ટિકના પ્રદૂષણથી આપણે સૌ મુક્ત થઈએ, એના માટે અમને આપને કહેવું છે કે આપ જે કંઈ પ્લાસ્ટિક છે થોડું ચોખ્ખું કરી અને અમારા કલા કર્મપીઠના સેન્ટર પર સરનામું જે નીચે છે એમાં આપી જાઓ. એની સામે સરસ કપડાની થેલી લઈ જઈ શકો છો. એવી જ રીતે આપણા જૂના કપડાઓ છે જે તમે નથી વાપરી શકવાના, કોઈને આપી શકવાના નથી, તો આ ફેંકવાની બદલે એ પણ તમે અહીંયા આપી જાઓ. એનો પણ કેટલોક સારો રિયુઝ અહીંયા બહેનો કરશે, એમાંથી બહેનોની રોજગારી પણ થવાની છે. અને આપ એની સામે સરસ મજાની કપડાની કોટનની થેલી, ટોટ બેગ પણ લઈ જઈ શકો છો, જેથી વાપરીને ફરીથી આપણે આપણા ઘરમાં એક પ્લાસ્ટિક વગરનું ઘર, એવું પ્લાસ્ટિકથી મુક્ત ઘર, મારું ઘર, એવું એક સ્લોગન સાથે આપણે સૌ આ કામને બહુ જ સરળતાથી, સહજતાથી આપણા જીવનમાં ઉતારીએ, એવી અમારી આપને હૃદયપૂર્વકની વિનંતી છે. હા તો મિત્રો, આ રીલને શેર કરી નાખજો અને આ એક અભિયાનમાં આપનો સાથ આપજો. થેન્ક યુ.